નવસારીના પારસી હોસ્પિટલ પાસે પસાર થતી એક વૃદ્ધાને બાઇક ઉપર આવેલા બે યુવાનોએ મેલડી માતાનું મંદિર ક્યાં છે તે જણાવી સરનામું પૂછી રહ્યા હતા. તે દરમિયાન બીજા યુવાને માથામાં કેમિકલ નાખી દેતા વૃદ્ધા 2 મિનિટ માટે ભાન ભૂલી જતા તે તકનો લાભ લઈ તેણીના ગળામાંથી 73,000ના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ બાબતે તપાસ કરતા એલસીબીને સીસીટીવીમાંથી એક યુવાન હેલ્મેટ વગર દેખાયો હતો અને બાઇકના નંબરના આધારે સુરતની બાઇક હોય તપાસ કરતા મદારી ગેંગના સંજય મદારીની અટક કરી જ્યારે અન્ય ફરાર જાહેર કરાયો હતો. આરોપી મદારીનો ખેલ કરતા સંજય મદારી તેના બનેવી બોપલનાથ મદારી નવસારીમાં ચોરી કરવા આવ્યા હતા. મદારી ખેલ કરવા ગયા અને સોનાના દાગીના ચોરી લીધા, પણ વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવીમાં કેદ થતાં બીજા દિવસે જ અટક કરાઈ હતી. મદારી ગેંગના મોડસ ઓપરેન્ડન્સી મદારી ગેંગના સભ્યોને લોકોને વિશુદ્ધ કરવા માટે આયુર્વેદમાં સમજ હોય તેવી જડીબુટ્ટીના પાવડર બનાવી ખાસ કરીને વૃદ્ધ માણસ કે એકલ દોકલ જતા વ્યક્તિઓને સરનામું પૂછી અને બીજો યુવક જડીબુટ્ટીનો પાવડર માથામાં નાખી દે છે, જેની અસર થતાં માણસ સૂધ-બૂધ ખોઈ બેસે છે અને તે સમયમાં દાગીના કે કિંમતી વસ્તુ ચોરીને તેઓ ફરાર થઈ જાય છે. તારીખ 6/9/2024ના રોજ ફરિયાદી શ્રી ઉષાબેન ભરતિયા ધંધો નોકરી અને રહે ગણેશ કોમ્પ્લેક્સ ગણદેવી કાછિયાવાડી ગણદેવી નાઓ એક નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(123)54 મુજબની એક ફરિયાદ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં આપેલી હતી. જે ફરિયાદની હકીકત એવી હતી કે જે આ ફરિયાદી શ્રી ઉષાબેન છે એ અહીંયા નવસારી ટાઉનમાં આવેલ પારસી હોસ્પિટલની સામેથી જતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો એક એક્ટિવા જેવા મોપેડ પર આવીને એમના માથા ઉપર કઈ વસ્તુ નાખેલી, જેથી આ જે ઉષાબેન છે એ બેભાન થઈ ગયેલા અને એમના જે ગળામાં સોનાની ચેન અને જે પેન્ડલ હતું સાથેનું એ ચોરી કરીને લઈ ગયેલ હતા. જે આ સોનાની ચેન છે એ 64,000 રૂપિયા જેટલી હતી અને પેન્ડલ છે એની કિંમત 9,000, એમ ટોટલ કુલ 73,000 રૂપિયા જેટલીની ચોરી કરીને આ બે ઈસમો ત્યાંથી નાસી ગયેલા હતા. આ બાબતે તારીખ 6/9/2024ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બનાવ છે 31/8/2024ના રોજ બનેલ હતું. જે અનુસંધાને એલસીબીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ટેકનિકલ સોર્સ અને ટેકનિકલ સીસીટીવીના આધારે આ મોપેડનો નંબર સર્ચ કરાવીને એને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી. આ જે પકડાયેલ આરોપી છે બંને જણા એ મદારીનો ખેલ કરતા હતા અને મદારીનો ખેલ કરતા આ જે ઉષાબેન છે એના માથા ઉપર કઈ વસ્તુ નાખીને એમને બેભાન કરી દીધેલા હતા. આ જે પકડાયેલ આરોપી છે સંજયનાથ સન ઓફ સુરભનાથ ભીલનાથ મદારી, ધંધો મજૂરી, હાલ રહે મદારીવાસ ગણેશપુરા દેહગામ ગાંધીનગર છે અને મૂળ તૈયબપુરા મદારીવાસ કપડવંજ ખેડા જિલ્લાના છે. અને એમાં જે બીજો આરોપી પકડવાનો બાકી છે એ બોપલનાથ દિલીપનાથ મદારી રહે તૈયબપુરા મદારીવાસ તાલુકો કપડજન અને જિલ્લો ખેડાના છે, જે વોન્ટેડ આરોપી છે.